રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરનાર 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરવા બાબતે 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડમાં મોટો ખુલાસો થયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી। પોલીસે મહારાષ્ટ્રથી 2, પ્રયાગરાજથી 1 આરોપીની ધરપકડ કરી। મહિલાઓના સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા 1 વર્ષથી 3 લોકો આખું નેટવર્ક ચલાવતા હતા। અમેરિકાના એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું। આ ઉપરાંત અનેક હોસ્પિટલના વિડીયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો, જેમાં હોસ્પિટલ સ્ટાફની સળવળી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો। 3 સાયબર માફિયા આ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો। સીપી મુડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે। પોલીસના જણાવ્યા મુજબ 3 આરોપીઓને અમદાવાદમાં લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરાયા। આ ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી। તપાસમાં રાજકોટનો વિડીયો હોવાનું સામે આવ્યું। વિડીયો પાયલ નર્સિંગ હોમનો વિડીયો હોવાની સ્પષ્ટતા થઈ। આવો સાંભળીએ શું કહ્યું આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી થરાદ સિંગલ દ્વારા। हमारा सोशल मीडिया मॉनिटरिंग सेल છે जो કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई। क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે, યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો। રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે। તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી। કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ। ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી। આ 3 આરોપી જો છે, પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે। છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો